टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મુસ્લિમ યુવકની લવ જેહાદની જાળ વિશે મુસ્લિમ યુવકો કેવી રીતે લવ જિહાદની જાળ વિછાવે છે અને કેવી રીતે હિન્દુ યુવતીઓ સાથે છેતરપિંડી કરે છે તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે। પોતે પરિણીત હોવા છતાં મુસ્લિમ યુવકે હિન્દુ ડિવોર્સી યુવતીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી અને ત્યારબાદ તેને લલચાવી ફોસલાવીને ધર્મ પરિવર્તન પણ કરાવ્યું। આખરે તેને દગો થયાનો અહેસાસ થતાં જ હવે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। આખી કહાણીમાં મોટી વાત તો એ છે કે યુવક સુરત રહે છે અને યુવતી અમેરિકા। આખરે કેવી રીતે બંનેની મિત્રતા થઈ, ત્યારબાદ કેવી રીતે આખો મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો તેની વિગતવાર વાત કરીએ। આ કહાણીની શરૂઆત સાબરકાંઠાના હિંમતનગરથી થાય છે। હિંમતનગરમાં રહેતા વેપારીની સૌથી નાની દીકરીના લગ્ન વર્ષ 2014માં અમદાવાદના સોફ્ટવેર એન્જિનિયર યુવક સાથે થયા હતા। તે વખતે પતિ હૈદરાબાદની આઈટી કંપનીમાં નોકરી કરતો હોવાથી યુવતી પણ તેની સાથે હૈદરાબાદ શિફ્ટ થઈ। હૈદરાબાદમાં તેના નામે એક ફ્લેટ પતિએ ખરીદ્યો। જિંદગી ખૂબ જ સારી રીતે પસાર થઈ રહી હતી। આ દરમિયાન પરિવારમાં દીકરીના વધામણા થયા। દીકરીના આગમન સાથે જ જાણે પિતાની પ્રગતિ થતી હોય તેમ અમેરિકામાં બીજી નોકરી લાગી, જેથી પતિ, પત્ની અને દીકરી ત્રણેય અમેરિકામાં શિફ્ટ થયા। પરંતુ અમેરિકામાં પતિ પત્નીના સંબંધો વણસ્યા અને વર્ષ 2020માં છૂટાછેડા થયા। છૂટાછેડા બાદ યુવતી પોતાની દીકરી સાથે અમેરિકામાં જ રહેવા લાગી। દીકરી માટે તે કપડાં સહિતની વસ્તુઓ ઓનલાઈન મંગાવતી, પરંતુ આ ઓનલાઈનના ચક્કરમાં તે લવ જેહાદની જાળનો શિકાર બનશે તેવું ક્યારેય વિચાર્યું ન હતું। એક દિવસ તેણે સુરતના ઘોડદોડ વિસ્તારમાં આવેલી G3 ફેશન નામની દુકાનમાંથી ઓનલાઈન કપડાં મંગાવ્યા। તે સમયે આરોપી એઝાઝ પટેલ દુકાનના ઈ-કોમર્સ વિભાગમાં નોકરી કરતો, જેથી તેની પાસે ગ્રાહકોના નંબર રહેતા તેણે અમેરિકા રહેતી યુવતીનો નંબર સેવ કર્યો અને પોતાની પ્રેમજાળ બિછાવવાનું કામ શરૂ કર્યું। તેણે યુવતીને મેસેજ કરવાનું શરૂ કર્યું। એઝાઝ અમેરિકામાં રહેતી યુવતી સાથે સતત મેસેજથી અને ફોન કોલથી સંપર્ક કરવાનું શરૂ કર્યું। આ રીતે બંને વચ્ચે પહેલા મિત્રતા અને પછી પ્રેમ સંબંધ બંધાયો। બન્યું એવું કે યુવતી જાન્યુઆરી 2024માં બીજા કોઈ કામથી કે પછી એઝાઝને મળવા માટે હૈદરાબાદ આવી। તે વખતે એઝાઝ તેને મળવા હોટલ સુધી પહોંચી ગયો। બંને હોટલમાં રોકાયા। આ દરમિયાન એઝાઝે યુવતીનો વિશ્વાસ કેળવીને તેની પાસેથી હૈદરાબાદના ફ્લેટની ચાવી મેળવી। હૈદરાબાદમાં થોડા દિવસ રોકાણ કર્યા બાદ યુવતી પાછી અમેરિકામાં જતી રહી। ફ્લેટની ચાવી એઝાઝ પાસે આવી ગઈ હતી, એટલે એક મિલકત પર કબજો કરીને હવે આગળ તેના કેવા ખતરનાક પ્લાન હતા તેની હકીકત સાંભળશો તો તમારા હોશ ઉડી જશે। તેને એ ખ્યાલ આવી ગયો હતો કે યુવતી પાસે જે માગશે તે મળી જશે, એટલે તેણે યુવતીના ખિસ્સા ખંખેરવાનું કામ ચાલુ રાખ્યું। આખરે માર્ચ 2024માં એઝાઝે યુવતીને સાઉદી અરેબિયા બોલાવી। એવો આક્ષેપ છે કે સાઉદીમાં તેણે યુવતીનું એક સંસ્થામાં ધર્મ પરિવર્તન કરાવ્યું અને યુવતીનું નામ બદલીને ઇકરા કરી નાખ્યું હતું। ધર્મ પરિવર્તનના ઠીક 1 મહિના બાદ બંને ઓનલાઈન લગ્ન પણ કર્યા અને લગ્ન બાદ એઝાઝ યુવતી ઉપર દબાણ કરવા લાગ્યો। તે યુવતીને કહેવા લાગ્યો કે હવે મને પણ અમેરિકા લઈ જા। આખરે વિઝાની પ્રોસેસ પણ શરૂ થઈ, જો કે વિઝા ન મળતા તે અમેરિકા ન જઈ શક્યો, એટલે તેને પોતાનો વધુ એક પ્લાન સક્રિય કર્યો। તેણે યુવતીના ખિસ્સા ખાલી કરવાનું શરૂ કર્યું। ફરિયાદ પ્રમાણે વોટ્સએપ અને ઈમેલ કરીને ધાક ધમકી આપી એઝાઝે 60 લાખ રૂપિયા બળજબરીથી ટ્રાન્સફર કરાવ્યા। વર્ષ 2025માં એઝાઝે યુવતીને ઇન્ડોનેશિયા બોલાવી। ઇન્ડોનેશિયામાં બંને એક અઠવાડિયા કરતાં વધુ સમય રોકાયા। ત્યાંથી એઝાઝ પાછો સુરત આવ્યો, જ્યારે યુવતી અમેરિકા પાછી જતી રહી। આ દરમિયાન યુવતીએ હિંમતનગરમાં રહેતા પોતાના ભાઈને કોલ કર્યો। યુવતીએ ભાઈને કહ્યું કે ઘરે પડેલા દાગીનાની તેને ખૂબ જરૂર છે। ભાઈને શંકા ગઈ, પણ તેણે બહેનના કહેવાથી 18 તોલા સોનાના દાગીના એઝાઝને મોકલી આપ્યા। આરોપી એઝાઝે આ દાગીના યુવતીને મોકલવાનો વાયદો કર્યો હતો, પરંતુ એઝાઝે દાગીના યુવતીને ન પહોંચાડ્યા અને પોતે જ રાખી લીધા હતા।
ઓનલાઈન શોપિંગ દરમિયાન તે એના કોઈપણ રીતના સંપર્ક નંબરો મેળવી અને તેની સાથે મિત્રતા કેળવેલી. ત્યારબાદ તેઓ હૈદરાબાદ મુકામે મુલાકાત થયેલી અને એના પછી સાઉદી અરેબિયા ખાતે બંને જણા એકબીજાને મળેલા અને ત્યાં આ હાલના આરોપીએ એ સ્ત્રી સાથે મિત્રતા કેળવી અને તેની સાથે ઓનલાઈન મેરેજ કરેલા અને એને ઇસ્લામ ધર્મ પણ અંગીકાર કરેલો. ત્યારબાદ તેઓ ઇન્ડોનેશિયા મુકામે પણ મળેલા હતા. આ બધી મિત્રતા દરમિયાન હાલના આરોપીએ ભોગ બનનારને અલગ અલગ ઈમેલ ને ટેલિફોન તેમજ મોબાઈલ વોટ્સઅપથી અત્યાર સુધી 60 લાખ રૂપિયાની માગણી કરી અને તે મેળવી ચૂકેલો છે. આ સિવાય ભોગ બનનારનો હૈદરાબાદ મુકામે જે ફ્લેટ આવેલો છે એ પણ તેણે ચાવી લઈ લીધેલી છે અને ભોગ બનનારના ભાઈ પાસેથી આશરે 18 તોલા સોનાના ઘરેણાં પણ અત્યાર સુધી લઈ લીધેલા છે. યુવતીને અહેસાસ થયો કે હવે તેની સાથે છેતરપિંડી થઈ છે. જેને તે પ્રેમી માનતી હતી તે તો દગાખોર હતો. તેણે પોતાના 60 લાખ રૂપિયા, 18 તોલા સોનાના દાગીના તથા હૈદરાબાદના ફ્લેટની ચાવી માંગતા જ એજાઝનું અસલી રૂપ સામે આવી ગયું. ઈમેલ અને વોટ્સએપ ચેટમાં એજાઝ યુવતીને અપશબ્દો કહેવા લાગ્યો. અપશબ્દો એવા કે જે ટીવી સ્ક્રીન પર દર્શાવી શકાય તેવા નથી. જ્યારે યુવતી તેનો વિડીયો કોલ નહોતી ઉપાડતી તો તેઓ કેવું રિએક્ટ કરતો હતો તે જોશો તો સમજાશે કે જેહાદી માનસિકતા ધરાવતા એજાઝના મનમાં શું ચાલી રહ્યું હતું. વિડીયો કોલ ઉચક, વિડીયો ટુકડા કરી નાખીશ. વિડીયો કોલ ઉચક તને કહી દઉં. વિડીયો કોલ ઉચક, વિડીયો ટુકડા કરી નાખીશ. વિડીયો કોલ ઉચક તને કહી દઉં. વિડીયો કોલ ઉચક, વિડીયો ટુકડા કરી નાખીશ. વિડીયો કોલ ઉચક તને કહી દઉં. વિડીયો કોલ ઉચક, વિડીયો ટુકડા કરી નાખીશ. વિડીયો કોલ ઉચક તને કહી દઉં. એટલું જ નહીં, 3 ફેબ્રુઆરી 2026ના રોજ યુવતીને ફસાવવા માટે અમેરિકા એક પિસ્તોલનો ઓર્ડર પણ કર્યો હતો, જેથી આ પિસ્તોલ યુવતીના ઘરે પહોંચે અને તે ફસાઈ જાય. આ બધા કારનામા અને ધાક ધમકીથી યુવતી કંટાળી ગઈ અને તેની કેટલીક ઓડિયો ક્લિપ પણ સામે આવી છે, જે સાંભળશો તો સમજાશે કે એજાઝ તેના ઉપર કેટલો અત્યાચાર ગુજારતો હતો. સ્ટોપ કર યાર, સ્ટોપ કર પ્લીઝ, દયા કર મારા ઉપર પ્લીઝ, સ્ટોપ કર યાર. કેટલું હર્ટ કરશો મને, કેટલું 1.5 વર્ષ ઓછું હર્ટ કરી છે યાર. મતીન બહાર આવું છું પેલી બધી વસ્તુ મારી નવું FBI, IC3, USCIS કશે બાકી નહીં રાખું. તારા આખું ગુજરાતી કમ્યુનિટી અહીંયા ઇન્ડિયામાં હિંમતનગર અહીંયા ક્યાં કોઈ જગ્યાએ બાકી નહીં રાખું. એકરે યાદ રાખજે, તારા પેલા ભાઈનો બધો હિસાબ માંગી છે. આખા પ્રકરણમાં હવે હિંમતનગરમાં રહેતા યુવતીના ભાઈએ સુરતના લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે એજાઝ પટેલની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પોતે પરણી છે, તેમ છતાં તેણે ફક્ત રૂપિયા ખંખેરવા માટે જ યુવતીને ફસાવી હતી. તે સુરતના રામપુરા વિસ્તારમાં આવેલા અલ મક્કા એપાર્ટમેન્ટમાં રહે છે. મહત્વનું છે કે લવ જેહાદના બાદ તો અનેક કિસ્સા પોલીસ ચોપડે નોંધાયા છે. તેને રોકવા ખૂબ જરૂરી છે. જો કે અહીં એ મહિલાઓએ પણ સાવધાન થવાની જરૂર છે, જે આવા લેભાગુઓ પર વિશ્વાસ કરી બેસે છે અને પોતાની જિંદગીને પણ બરબાદ કરે છે.